આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ ડીએમસીએ કરી લાલા કરોડોનો મિલકત વેરો ન ભરનારાઓની પ્રોપર્ટી સીલ કરવાનો મેગા ઓપરેશન શરૂ. નોટિસ ફટકારવા છતાં વેરાધારકો દ્વારા પ્રત્યુત્તર ન આપતા આખરે પાલિકાએ મિલકત સીલ કરતા ફફડાટ. દમણ ડીએમસીએ છેલ્લા 3 વર્ષથી મિલકત વેરો ન ભરતા ડિફોલ્ટરો સામે આકરું વલણ અપનાવી વેરા વસૂલાત માટે કડક કોમ્બિંગ હાથ ધર્યું છે. સમગ્ર પાલિકા વિસ્તારમાં અંદાજે 7,000થી પણ વધુ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકત ધારકોનો આશરે 3.5 થી 4 કરોડ રૂપિયાનો વેરો બાકી હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે. અગાઉ વારંવાર નોટિસ ફટકારવા છતાંય વેરાધારકો દ્વારા કોઈ જ પ્રત્યુત્તર ન આપતા આખરે પાલિકાએ મિલકત સીલ મારવાનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે. આ મેગા ઓપરેશન હેઠળ સવારથી સાંજ સુધીમાં 10 થી વધુ કોમર્શિયલ પ્રોપર્ટીઓ સીલ કરી દેવામાં આવી છે, જેમાં દમણના એક મોટા માઠાઓની મિલકતો પણ બાકાત રહી નથી. પાલિકાની આ લાલ આંખ અને કડક કાર્યવાહીથી મિલકત ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જેના પરિણામે તાત્કાલિક બાકી વેરો ભરવા માટે પાલિકા કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા હાલ માત્ર કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી રહી છે અને આખો દિવસ આ અભિયાન અવિરત ચાલુ રહ્યું હતું. તો બીજી તરફ રેસિડેન્શિયલ મિલકત ધારકોને આખરી તક રૂપે વધુ એક નોટિસ આપ્યા બાદ તેમની સામે પણ સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે. દમણની બહાર રહેતા લોકોની બાકી વેરાવાળી મિલકતોને પણ બક્ષવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે અને જ્યાં સુધી પૂરેપૂરો વેરો વસૂલો નહીં થાય ત્યાં સુધી આ સઘન ઝુંબેશ જારી રાખવાનો પાલિકાએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. વલસાડમાં સમાધાન કરવા બેસેલ એપાર્ટમેન્ટના રહીશોને ફર્નિચરની દુકાન સંચાલક વચ્ચે છૂટાટની મારામારી. ઘટના સીસી કેમેરામાં કેદ. ઘટનામાં એકને ઈજા. પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી. વલસાડના બરફ ફેક્ટરી પાસે આવેલ એવર સાઇન ટાવરમાં છૂટાટની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. સમાધાન કરવા બેઠેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી. મળતી માહિતી અનુસાર વલસાડ બરફ ફેક્ટરી નજીક એપાર્ટમેન્ટના રહીશોને ફર્નિચર દુકાન સંચાલક વચ્ચે કોઈ બાબતે સમાધાન કરવા ચર્ચા ચાલી રહી હતી, જે બાદ અચાનક મામલો મારામારીમાં પરિણમ્યો હતો. ઘટનામાં એકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી વલસાડ સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પાનેરાથી મોબાઈલમાં ₹61,000નો ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. વલસાડ પાનેરાથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોપેડ નંબર GJ15EA4685 માંથી ગેરકાયદેસર 1.220 કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત ₹61,000 મળી આવ્યો હતો. પોલીસે કયુમ બાઉદ્દીન કુરેશી રહેવાસી પાનેરા વલસાડને ઝડપી પાડ્યો હતો અને ગાંજાનો જથ્થો, મોપેડ, મોબાઈલ સહિત કુલ ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારડી બેલપરવામાં ઘર પાસે આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડી બેલપરવા ગામમાં રહેતા અમિત પટેલના ઘર પાસે મૂકેલા પતરા નીચે એક સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 5 ફૂટ જેટલા લાંબા ઝેરી કોબરા સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ પાલિકાના ટીપી અને વોટર વર્ક્સના ચેરમેને વ્યક્તિગત કામોમાં વ્યસ્તનું કારણ આપી રાજીનામું આપ્યું. અમિત દેસાઈ દ્વારા અચાનક રાજીનામું આપી દેતા શાસક પક્ષ ભાજપમાં ભારે ખળભળાટ. વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અમિત દેસાઈએ પોતાના પદ ઉપરથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ ઘટનાથી નગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અમિત દેસાઈના અચાનક રાજીનામાથી શાસક પક્ષ ભાજપમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિ નગરપાલિકાની વિકાસ અને સુવિધા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ સમિતિઓમાંની એક ગણાય છે. વ્યક્તિગત કામોમાં વ્યસ્ત હોવાનું કારણ આપી અમિત દેસાઈએ રાજીનામું ધરી દીધું હતું. નાનાપોંડા ખાતે ગેલ ઇન્ડિયા દ્વારા નેચરલ ગેસની પાઇપલાઇન ઉપર લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ. નાનાપોંડાના નાની ટંબાડી ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના સ્ટેશન ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હજીરા દ્વારા નાની ટંબાડી ખાતે આવેલી દહેજ ઉરાન નેચરલ ગેસ 30 ક્રોસ કન્ટ્રી પાઇપલાઇન સિસ્ટમ પર લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે ગેસ ગળતર થવાની શરૂઆત થઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાવાની શરૂઆત થતાં તેને નિયંત્રણમાં લેવા દોડધામ મચી હતી. ગેસ ગળતર વધુ પ્રબળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મોક ડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી. ચીફ ઇન્સિડન્ટ કમાન્ડર ફાયર અને સેફટી કંટ્રોલરે ઘટના સ્થળે પહોંચી ગેસ લીકેજનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના સ્થળને સુરક્ષિત કરી કોર્ડન કરી કંટ્રોલ રૂમને સ્થિતિ અંગેની જાણ કરી હતી. ગેલ ઇન્ડિયાની ફાયરની ટીમે વિવિધ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરી ગેસ ફેલાતો રોકવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગેસ ગળતર વધુ પ્રેશર સાથે થતું હોવાથી અને ગળતર કાબુ બહાર નીકળતા અંતે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થતા અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ધર્મ પ્રાંત અધિકારી આરસી પટેલ, ઇન્ચાર્જ મામલતદાર નવીન ચોરા, ડિઝાસ્ટર મામલતદાર એચવી કાકલોટર, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારો સહિતના અધિકારીઓ સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ગેસ લીકેજની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ ટીમોએ ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી આરંભી હતી. ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ, એવેક્યુએશન ટીમ, ઓબ્ઝર્વર ટીમ સહિત દરેક મહત્વનું યોગદાન પૂરું પાડ્યું હતું. આ ઓફસાઇટ મોકડ્રીલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઝડપી મદદ અને રાહત બચાવવાના પગલાઓ ભરી કઈ રીતે જાનહાનિ ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટીતંત્રની પૂર્વ તૈયારીનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.